સુપ્રભાત નમસ્કાર સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ લોકસભામાં 10% આર્થિક અનામત બિલ પાસ થયું છે। બિલના તરફેણમાં 323 મત પડ્યા અને બિલના વિરોધમાં 3 મત પડ્યા। આવતીકાલે રાજ્યસભામાં સવર્ણ અનામત બિલ રજૂ કરાશે તો આ સાથે જ સંસદનું શિયાળુ સત્ર પણ પૂર્ણ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર વિવેક ઓબેરોયે નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કલાકારની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી છે। ઓમરે ટ્વીટ કરતા જણાવ્યું કે મનમોહન સિંહ નસીબદાર છે કે જેમની બાયોપિક પર અનુપમ ખેરે કામ કર્યું છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીનો અભિનય વિવેક ઓબેરોય ભજવી રહ્યો છે। સલમાન ખાન જો ભૂમિકા ભજવી હોત તો વધુ મજા આવત। ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ 5 સભ્યોની હાઈ લેવલની કમિટીના ચેરમેન તરીકે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ નંદન નિલેકનીની નિમણૂક કરી છે। આરબીઆઈ કમિટી બનાવી છે તે કમિટી તેનો રિપોર્ટ તેની પ્રથમ મિટિંગના 90 દિવસની અંદર આપવાનું રહેશે। હાલ આ કમિટી ડિજિટલાઇઝ પેમેન્ટ ચકાસણી કરશે અને તેને વધારવા માટે શું કરી શકાય તેના સૂચનો કરશે। ખાનગી એફએમ ચેનલ માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે। ખાનગી એફએમ હવે કોઈપણ પ્રકારના બદલાવ વિના ઓલ ઇન્ડિયા રેડિયોના ન્યૂઝ બુલેટિન ચલાવી શકશે, એટલે કે ખાનગી એફએમના સમાચાર કોઈપણ પ્રકારના બદલાવ વિના ચલાવી શકશે। ભારતમાં જન્મેલી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ ઇન્ફ્લેશન ચીફ ઇકોનોમિસ્ટ તરીકે પદ સંભાળી લીધું છે। આઈએમએફના ઉચ્ચ પદે પહોંચનારી તે પ્રથમ મહિલા છે। તેઓએ મોરી ઓબ્સફેલ્ડનું સ્થાન લીધું છે, જે ગયા વર્ષે 31 ડિસેમ્બરના રોજ રિટાયર થઈ ગયા। સુપ્રીમ કોર્ટના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે। જોકે કોર્ટે એવું જરૂર કહ્યું છે કે આલોક વર્મા કોઈ મોટા નીતિગત નિર્ણય નહીં લઈ શકે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જરૂર પડે તો ઉચ્ચ સ્તરીય સમિતિ આલોક વર્મા સામે કાર્યવાહી કરવા માટે 1 સપ્તાહમાં નિર્ણય લેવો પડશે। આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રધાનમંત્રી, લોકસભાના વિપક્ષના નેતા અને સીજીઆઈ હશે। પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે આલોક વર્માને રજા પર મોકલતા પહેલા સિલેક્ટ કમિટીની સહમતિ લેવી જોઈતી હતી। કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રાહત મામલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે સીબીઆઈના નિર્ણય મુદ્દે સુપ્રીમ કોર્ટનું પાલન સરકાર કરશે। નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈના બંને અધિકારીઓને રજા પર ઉતરાયા હોવાની વાત અરુણ જેટલીએ જણાવી હતી। વર્લ્ડ બેંક ગ્રુપના અધ્યક્ષ જીમ યોંગ કિમ 1 ફેબ્રુઆરીના રોજ પદ ત્યાગશે। ક્રિસ્ટાલિના જ્યોર્જીવા વિશ્વ બેંકના સીઈઓ 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ અધ્યક્ષની ભૂમિકા ભજવશે। 58 વર્ષીય કિમ ગત 6 વર્ષથી આ ભૂમિકા ભજવી રહ્યા હતા। ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી મારિસ પેન છે ભારતની મુલાકાતે। 7 અને 8 જાન્યુઆરીના રોજ મુલાકાતે છે। મારિસ પેન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે રાયઝીના સંવાદને સંબોધિત કર્યા। ભારતના રક્ષા અને વિદેશ મંત્રીઓ સાથે પણ બેઠક કરી। પાકિસ્તાનના સિંહના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે કરી ઇમરાન ખાનની નિંદા। વિશ્વભરમાં પૈસા માટે ભીખ માંગતા હોવાની કરી વાત। પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી $8 અબજ માંગ કરી રહ્યું છે, જેથી દેશની અર્થવ્યવસ્થાને પાઠે ચડાવી શકે। નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગે કહ્યું કે ભારત અને પાકિસ્તાન કોઈ બહારના સહયોગ વિના પણ હલ કરી શકે કાશ્મીર મુદ્દો। એમણે એમ પણ કહ્યું કે વ્યક્તિગત રીતે નથી માનતા કે લશ્કરના પ્રયોગથી કોઈ ઉકેલ આવી શકે। એ શાંતિમાં વિશ્વાસ રાખે છે અને શાંતિની સ્થાપના માટે મહિલાઓ અને યુવકોનું પણ મુખ્ય યોગદાન આપી શકે છે। 7 જાન્યુઆરીથી 3 દિવસીય ભારત યાત્રા પર નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગ। ભારત અને જાપાન મધ્યે 10મી વખતે વ્યૂહાત્મક સંવાદ યોજાયા। ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓ સ્વરાજ અને તારો કોનોએ સોમવારે બેઠક કરી હતી। ઓસ્ટ્રેલિયામાં થયેલા હિમવર્ષાના કારણે લોકોના મોત થયા છે। આજે સુપ્રીમ યુરોપમાં 28 ઇંચ હિમપ્રપાત થવાની આગાહી કરવામાં આવી છે। હિમપ્રપાતની ચેતવણીના પગલે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા। હિમપ્રપાતમાં ફસાયેલા લોકોના માટે હેલિકોપ્ટર અને રેસ્ક્યુ ટીમે કામગીરી હાથ ધરી છે। ઓસ્ટ્રેલિયામાં ઝેરી જેલફિશ દ્વારા હજારો લોકોને ડંખ લાગ્યા। વ્યસ્ત દરિયા કિનારાઓને બંધ કરવાના આદેશો અપાયા। 3000થી વધારે લોકો ડંખથી પીડાય છે।
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો પ્રધાનમંત્રી મોદીને ફોન. ગાઢ થઈ રહેલી મિત્રતાને લઈને વ્યક્ત કરી ખુશી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગઈકાલ સાંજે એકબીજા સાથે ફોન પર વાત કરી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. ગુજરાત બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચીને મૃતદેહને નરોડા નિવાસસ્થાને લાવશે, જ્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી અને જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. 2018માં મનીષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનિલને બદનામ કરવાની ધમકી આપી હતી અને 10 કરોડની ખંડણી માંગી હતી. આ મુદ્દે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી. જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ દરમિયાન કોચમાંથી 5 કારતૂસ મળી આવ્યા છે. જયંતિ ભાનુશાળી પર 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જયંતિ ભાનુશાળી પર 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની તપાસમાં બહાર આવ્યું. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળી પાસે હથિયાર હોવા છતાં પણ તેઓ પોતાનો બચાવ કરી શક્યા ન હતા. જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં પવને જ સૌથી પહેલા મૃતદેહ જોયો હતો. તેણે જ સૌથી પહેલા રેલવે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તપાસ અર્થે પવનને લઈ ગઈ હતી. મોરબીમાં કટારિયા અને સુરજબારી સ્ટેશન ઉપર જયંતિ ભાનુશાળીની હત્યા થઈ. જયંતિ ભાનુશાળી અબડાસાના પૂર્વ ધારાસભ્ય હતા. મધરાતે 2 કલાકે તેમની હત્યા થઈ. જયંતિ ભાનુશાળી ટ્રેન નંબર 19116માં ફર્સ્ટ ક્લાસ એસીમાં સવાર હતા. ભાનુશાળીની એક ગોળી આંખમાં અને એક ગોળી છાતીમાં મારવામાં આવી હતી. સયાજીનગરી એક્સપ્રેસમાં સવાર તેઓ હતા. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો મેળવ્યો. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને તેમના ભાઈએ ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેમની હત્યા રાજકીય કારણોસર જ કરવામાં આવી છે. તેમજ તેમણે છબીલ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો. ત્યારે જયંતિ ભાનુશાળીએ પત્ની પણ છબીલ પટેલ પર તેમણે આરોપ લગાવ્યા અને કહ્યું કે મારા પતિની હત્યા છબીલ પટેલે જ કરાવી છે. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સન્નાટો વ્યાપી ગયો. ભાનુશાળીના પાડોશીઓ પણ તેમની હત્યાથી ઘણા જ દુઃખી થયા અને આ કેસમાં હત્યારાઓને કડક સજાની માંગ કરી. જયંતિ ભાનુશાળીની હત્યાની જાણ થતાં છબીલ પટેલ ઘરેથી ગાયબ થઈ ગયો. તેના નિવાસસ્થાને કોઈપણ મીડિયા અધિકારીને જવા દેવામાં ન આવ્યા. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને 4 દિવસ પહેલા જ અંદેશો આવી ગયો હતો. ગૌસેવાના પોસ્ટરમાં જયંતિભાઈના ફોટો પર કાળી શાહી લગાવવામાં આવેલી હતી. કાળી શાહીના 4 દિવસમાં જ તેમની હત્યા કરવામાં આવી. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રેલવે પોલીસ સહિત સંયુક્ત એજન્સીઓ તપાસ કરી રહી છે. હત્યારાને છોડવામાં આવશે નહીં. રાજ્ય સરકારે આ હત્યાને ગંભીરતાથી લઈ અને તપાસના આદેશ આપ્યા છે. જયંતિ ભાનુશાળીની હત્યાની ઘટનાને જીતુ વાઘાણીએ પણ વખોડી. તેમજ હત્યાને લઈને પોલીસ ગુનેગારનું પગેરું શોધશે તેવું તેમણે જણાવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સત્તામાં કાપ મુકાઈ શકે છે. પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલ જૂથવાદને ડામવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા સર્જાયેલી આ જૂથબંધીની સમસ્યાને નિવારવા માટે હાઈકમાન્ડ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી શકે છે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, નરેશ રાવલ, શક્તિસિંહ ગોહિલ, મધુસૂદન મિસ્ત્રી આ સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવી શકે છે અને એવી શક્યતા છે કે આ સંગઠનમાં મહત્વના નિર્ણયો આ સમિતિ કરે, જેથી અમિત ચાવડા અને પરેશ ધાનાણીની સત્તા પર કાપ મુકાશે. એક તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સિનિયર જુનિયરો વચ્ચેનો ગજગ્રાહ થાળે પડવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં મહેસાણા જિલ્લા કોંગ્રેસનો આંતરિક ડખો સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળે એ પહેલા જ 8 જેટલા સભ્યોએ રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આવતીકાલે કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસની સમીક્ષા કરવામાં આવશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રીની તપાસ અંગે અવગત કરશે. બેઠકમાં વાયબ્રન્ટ સમિટ અને પ્રધાનમંત્રીના કાર્યક્રમોની આખરી તૈયારીઓની સમીક્ષા થશે.
ગાંધીનગર ઘર શૂન્યથી સરગાસણ ખાતે અકસ્માતનો બનાવ બન્યો, જેમાં એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો. તે જ સમયે અકસ્માત જોઈને મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનો કાફલો અટકાવ્યો. ઘર શૂન્યથી સરગાસણ પાસે કોન્વોયને અટકાવીને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવારના આદેશ અપાયા. આ ઉપરાંત પોતાની સ્પેર કારમાં ઇજાગ્રસ્તોને બેસાડીને સિવિલ લઈ જવા માટે સૂચના અપાઈ. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા મેટ્રો કોર્ટમાં હાજર રહ્યો. 2015 જીએમડીસી મેદાનમાં પોલીસ દમન કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં તે હાજર રહ્યો. કોર્ટે આગામી 20 ફેબ્રુઆરીની મુદત આપી, ત્યારે અલ્પેશે જણાવ્યું કે લોકસભા ચૂંટણી પહેલા નિવેદન નોંધાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ઓડા દ્વારા તૈયાર કરવામાં આવેલા 285 કરોડના જુદા જુદા કામોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ઓઢવ બ્રિજ, બોપલમાં નિર્માણ કરાયેલું ગાર્ડન તથા વોલીબોલ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ સાથે જ બોપલ નગરપાલિકા વિસ્તારને આગામી સમયમાં ₹160 કરોડના ખર્ચે 60 MLD નર્મદાના નીર પૂરા પાડવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત શાંતિપુરા બ્રિજ, દહેગામ બ્રિજ, શેલા ટાઉન હોલ, કઠવાડા ટાઉન હોલ, મણિપુર ગોધાવી કુમાર ડ્રેનેજ લાઇનનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. તો આ વિકાસના કાર્યોના લોકાર્પણ તથા ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉની કોંગ્રેસ સરકાર ઉપર નિશાન સાધ્યું. વલસાડના હાઈવે પરની હોટલમાં જૂની અદાવતમાં યુવકને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પુરોહિત ઢાબામાં જમવા બેસેલા યુવકને હોટલમાં આવી અને ઢોર માર મારવામાં આવ્યો. મારામારીને કારણે યુવક ઇજાગ્રસ્ત થયો અને પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. તાપીના સોનગઢમાં જાહેરમાં મારામારી થઈ. ભરબજારમાં અજાણ્યા શખ્સોએ 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 5 જેટલા શખ્સો લાકડી વડે 3 શખ્સોને ઢોર માર માર્યો. રાજકોટના બોગસ તબીબ એવા શ્યામ રાજાણીને લાઈફ કેર હોસ્પિટલને મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સીલ કરી. આ સમગ્ર મામલે પર્દાફાશ થતાં ધ બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. નારોલમાં થોડા દિવસ અગાઉ ગુમ થયેલ કનૈયા પરિહાર નામના બાળકનું કંકાલ મળી આવ્યું. પોલીસ તપાસમાં કનૈયાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. નારોલ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. મૃતક કનૈયાના મામાએ પડોશમાં રહેતી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેની અદાવત રાખીને પાડોશીએ માસૂમ કનૈયાની હત્યા કરીને તેના મૃતદેહને દાટી દીધો હતો. તને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. આવી રીતે લાઈવ ચેનલ પર મને મારવાની ધમકી આપી. રાજસીમાના વિચારો આયા કર્યા છે મને. કોણ સીમાલા? કાલે મર્ડર જોયું આપણે. મેં ખાલી પિક્ચર જ જોયું છે, મર્ડર લાઈવ કોઈ દિવસ નહીં જોયું. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું મહેસાણાની. મહેસાણાના માલ ગોડાઉન વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને 58 સિંગતેલના ડબ્બા સીઝ કર્યા. તેલનો જથ્થો શંકાસ્પદ હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. લેબોરેટરીમાંથી જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેલના ડબ્બા સીઝ રાખવામાં આવશે. સીઝ કરવામાં આવેલા 58 ડબ્બાની કિંમત ₹75,000 છે. અમદાવાદમાં દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બગોદરા નજીકથી ટ્રક ઝડપીને દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક સહિત ₹25.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરઆર સેલે 13 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો અને એક વ્યક્તિની ધરપકડ કરી. પાવડરની થેલીની આડમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો. મહેસાણામાં કડી તાલુકાના બોરીસાણા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી. એક જ કુટુંબના 2 પરિવાર વચ્ચે વર્ષોથી જમીન મામલે વિવાદ ચાલતો હતો, જે ઉગ્ર સ્વરૂપ તેણે ધારણ કર્યું. આ બાબતે બંને પરિવારના સભ્યો એકબીજાની સામે આવી જતા ખુલ્લા હાથની મારામારી થઈ. મારામારીમાં મહિલા સહિત 5થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાયા. કડી પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી.
મેઘરજમાં પતિ પત્નીના ઝઘડામાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું. રિસાઈને પિયર ગયેલી પત્નીને પતિ મનાવવા ગયો, જ્યાં મામલો ઉગ્ર બનતા પતિએ પતિને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું છે. હુમલો કર્યા બાદ પતિએ પણ આત્મહત્યાની કોશિશ કરી. ઘટના સ્થળે 10 જેટલી એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચી હતી. ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ઉપર કાબૂ કરવામાં સમય લાગ્યો. વડોદરા વિસ્તારમાં ચપ્પલના રો મટીરીયલ સ્ટોર બનાવતા સ્ટોરમાં આગ લાગી. આ આગને પગલે 4 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ લેવાયો અને આગને લઈને લાખોનું નુકસાન થયું. અમદાવાદ બોપલમાં બીઆરટીએસમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકના મોત થયા. 20 વર્ષીય 2 યુવકના મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા. એએમસી બીઆરટીએસ ઓપરેટરને 5 લાખનો દંડ ફટકાર્યો. મેસર્સ ચાર્ટર્ડને એએમસી અકસ્માતને લઈને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. શાસ્ત્રીનગર અને બોપલમાં થયેલા અકસ્માતનો દંડ બીઆરટીએસ ઓપરેટરને ફટકારવામાં આવ્યો. બંને અકસ્માતમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી. દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલ ખસેડાયો. યુવકને મોઢાના ભાગે 28 જેટલા ટાંકા આવ્યા. મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં તળિયા દેખાવા લાગતા પાણી પુરવઠા નિગમે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ કરી. હાલમાં પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ સિંચાઈનું પાણી મેળવવા માટે ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડેમમાં હાલ પાણીની કુલ સપાટી 26% પાણી ઉપલબ્ધ છે. અરવલ્લીના ધનસુરામાં આવેલી શિક્કા પાસેની કેનાલમાં ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો. ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા. ખેતરમાં જવાનો રસ્તો બંધ થયો છે. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાથી લોકો પરેશાન થયા છે. સુરતમાં પીઆઈ અને પીએસઆઈને રવિવારે રજા મળશે. અઠવાડિયામાં એકવાર ઓફનો નિર્ણય લેવાયો છે. આ દિવસે પોલીસ સ્ટેશનની જવાબદારી સેકન્ડ પીઆઈ અને સિનિયર પીએસઆઈને સંભાળવાની રહેશે. 8 જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગાંધીનગરના જોખર ગામે ખેડૂત સંમેલન યોજશે. રાષ્ટ્રવાદી યુવા અને ખેડૂત મંચના નેજા હેઠળ સંમેલન યોજાશે, જેમાં ખેડૂતોના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. સુરતમાં પણ તમામ પોસ્ટના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. સુરતમાં પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ 2 દિવસીય હડતાલનું એલાન કર્યું છે. ત્યારે સુરતની અલગ અલગ પોસ્ટના મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા. પેન્શન સહિતની અલગ અલગ માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી. ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈ અને હાથમાં બેનર રાખી અને સૂત્રોચ્ચાર કર્યા. વડોદરાના ડભોઈમાં 400 આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓને લઈ અને રંગ ઉપવન પર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી. આંગણવાડીની બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું. ઘણા સમયથી ગુજરાતની આંગણવાડી બહેનો આંદોલન કરી રહી છે. પોતાની માંગણીઓને લઈને આંગણવાડીની મહિલાઓએ આંગણવાડીને તાળા મારવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાવનગરમાં બેંક યુનિયન પોસ્ટ અને આંગણવાડી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. રાષ્ટ્રવ્યાપી યુનિયન હડતાલને લઈ અને ઘોઘા ગેટ ચોક ખાતે માનવ સાંકળ રચીને વિરોધ કરાયો. ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકાએ બનાવેલા નાનાજી દેશમુખ બગીચાનો વિવાદ વધુ વકર્યો. આ મુદ્દે જિલ્લા કલેક્ટરે સત્તાધીશો સામે શિક્ષાત્મક પગલાં લેવા સરકારને રજૂઆત કરી. નગરપાલિકાનો દાવો છે કે અમૃત સિટી અંતર્ગત ડીસા નગરપાલિકાએ 2,50 લાખ રૂપિયા ખર્ચીને બગીચો બનાવ્યો અને જે જમીન પર બગીચો બનાવાયો છે તે નગરપાલિકાના વિકાસના નકશામાં છે. જો કે કલેક્ટરે એ જમીન સરકારી હોવાનો દાવો કરીને નાણાં ખોટી રીતે ખર્ચાયા હોવાનો આક્ષેપ લગાવ્યો. અમરેલી મુવાના અલ્ટ્રાટેક માઇનિંગમાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થતાં રાજુલા તાલુકા કોળી સમાજે પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું. તેઓએ માંગ કરી હતી કે પોલીસ ખેડૂતના માફી માંગે અને જવાબદાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની પણ તેમણે માંગ કરી. અમરેલીમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ 2 દિવસની હડતાલ ઉપર ઉતર્યા. કેન્દ્ર સરકારને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ માંગણીઓ ન સંતોષાતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. કર્મચારીઓએ નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન પ્રથા દાખલ કરવા તેમજ 7મા પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ કરી.
સિંચાઈ માટે પાણીની માંગ સાથે સુરતમાં ખેડૂતોએ જળયાત્રાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. અડાજણથી રેલીનો પ્રારંભ થયો અને સિંચાઈ વિભાગની ઓફિસ તરફ રેલી યોજી હતી. સિંચાઈ વિભાગની ઓફિસે જઈને ખેડૂતો અધિકારીને આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે સિંચાઈ વિભાગે પાણી આપવાનો ખેડૂતોને ઇનકાર કર્યા બાદ ખેડૂતોએ રેલીનું આયોજન કર્યું. રેલીમાં હજારો ખેડૂતો જોડાયા. અનેક મહિલાઓ પણ માથા પર માટલા લઈ અને આ રેલીમાં જોડાયા. સાબરકાંઠામાં ખેડૂતોનું દેવું માફ કરવા સહિતના મુદ્દે કિસાન સંઘે રેલી યોજી અને વિરોધ પ્રદર્શિત કર્યો. તો આ સાથે જ એકર દીઠ 10,000 રૂપિયા અને ખેતીના સાધનોમાં જીએસટી નાબૂદ કરવા માટે માંગણી કરી. કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં દેશભરના 10 કરોડ જેટલા કામદારો હડતાલ પર ઉતર્યા. ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ 2 દિવસની હડતાલનું એલાન કરાયું, જેમાં બેંક, વીજળી, વીમા, સરકારી તેમજ અર્ધ સરકારી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ જોડાયા છે. ઓલ ઇન્ડિયા બેંક કર્મચારી યુનિયને પણ આ હડતાલને ટેકો કર્યો છે. ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા અને રેલી યોજી અને લેબર કમિશનરને આવેદનપત્ર આપ્યું. શ્રમ કાનૂનમાં ફેરફાર, રાષ્ટ્રીયકૃત બેંકોના મર્જર અને ખાનગીકરણ સહિતના 12 જેટલા મુદ્દાઓ પર આ હડતાલ પાડવામાં આવી. કામદારોની આ હડતાલમાં વડોદરાના 20 કામદાર સંગઠનો પણ જોડાયા. તમામ 20 સંગઠનોના કામદારો સાથે મળીને ગાંધીનગર ગૃહની વિશાળ રેલી યોજી. ઇન્ટુક, આઈટુક, સંયુક્ત ટ્રેડ યુનિયન સહિત વિવિધ સંગઠનોના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાયા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા અને ભાજપ સરકારને કામદાર વિરોધી સરકાર ગણાવી. લઘુત્તમ પેન્શન, ફિક્સ ટર્મ, કરાર આધારિત નોકરી, આઉટસોર્સિંગ તથા અન્ય પ્રથા નાબૂદ કરવી જેવી માંગોને લઈ અને તેમણે આ હડતાલ યોજી. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યને લોકોએ ઘેર્યા હતા. વલ્લભ કાકડિયાનો કાફલો રોકીને લોકોએ રજૂઆત કરી. ઠક્કરબાપા નગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયાને રોડ, રસ્તા, સફાઈ, પાણી સહિતની સમસ્યા મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ. વિવિધ સમસ્યાનો અંત ન આવતા ધારાસભ્ય પાસે જવાબ મંગાયો અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરાઈ. જામનગરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના સભ્યોએ હલ્લાબોલ કર્યો. ઈ ફાર્મસી વડે ગેરકાયદેસર રીતે દવાના વેચાણને ડિસ્પેન્ડિંગનો વિરોધ કરાયો. જામનગરના મેડિકલ સંચાલકો અને એમઆરએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. જામનગર સહિત દેશભરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને હલ્લાબોલનો કાર્યક્રમ આપીને વિરોધ દર્શાવ્યો. નર્મદા જિલ્લા વહીવટીતંત્રને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયામાં લીંબડી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કાર્યક્રમનો પ્રારંભ કરાયો. ડાંગમાં ધૂણતા બાળકો પર તાંત્રિક વિધિ કરાઈ રહી છે. સરકારી અધિકારીઓની હાજરીમાં ભુવાઓ બાળકો પર તાંત્રિક વિધિ કરતા હોવાથી અનેક સવાલો ઉઠ્યા. તાંત્રિક વિધિનો આ વિડીયો વાયરલ થયો છે. દેવભૂમિ દ્વારકામાં 3 કલાક માટે ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પતંગોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં બાળકો અહીંયા ઉમટી પડ્યા. હેલિપેડ ગ્રાઉન્ડમાં સરકારી અધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા. વિદેશી પતંગબાજો સાથે અધિકારીઓ અને આગેવાનોની સેલ્ફી લીધી. ભાજપના ધારાસભ્ય પબુભા માણેક પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા. સંસ્કૃતિના જતનની વાત કરીને આ સાથે જ વિદેશી લોકોમાં ભારતીય સંસ્કૃતિ વધતી જતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો. બનાસકાંઠાના થરાદમાં વન વિભાગે કરુણા અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા. સ્થાનિકોને તેઓએ રેલીના સ્વરૂપે મકર સંક્રાંતિના તહેવારને લઈને પક્ષી બચાવવાનો સંદેશ આપ્યો. તો આ સાથે જ તેઓએ પક્ષીઓને બચાવવાનું અભિયાન પણ શરૂ કર્યું. પક્ષી બચાવવાના અભિયાન સાથે થરાદ શહેરના માર્ગો પર રેલી ફરી હતી. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં વિવિધ 15 જેટલા દેશોના 47 પતંગબાજો અને ભારતના જુદા જુદા 8 રાજ્યોના 30 પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેશે. આ પતંગોત્સવમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ક્યુરેકો, એસ્ટોનિયા, બ્રાઝિલ, કેનેડા, ચાઇના જેવા વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશમાં આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીના પતંગબાજો ભાગ લેશે. ઉપરાંત પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ ટીમ પણ આજે પતંગોત્સવમાં ભાગ લેશે અને તેમની સિરિયલનું શૂટિંગ પણ કરશે. તો આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે આ પતંગોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહેશે.
છોટાઉદેપુરના પાવી જેતપુરના જાપ ગામેથી દીપડાનો મૃતદેહ મળ્યો, જેને લીધે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. દીપડાના મોત અંગે તપાસ હાથ ધરાઈ. વાંડી ગામે રેસ્ક્યુ કરી એક દીપડાને પાંજરે પુરાયો. છેલ્લા 4 દિવસમાં 4 લોકો પર દીપડાના હુમલાનો ભોગ બન્યા. હુમલામાં એક બાળક અને એક આધેડનું મોત થયું તો બીજી બાજુ પંથકમાં અનેક દીપડા હોવાની આશંકા વ્યક્ત કરાઈ. ગોધરાના ગદુકપુરની જમીનની બનાવટી દસ્તાવેજ બનાવીને જમીનના દસ્તાવેજના સોદા કરવા મામલે મુખ્ય આરોપી હરેશ શાહ ઉર્ફે ભલ્લાની ધરપકડ થઈ છે. પોલીસ તપાસમાં પકડાયેલા હરીશ શાહ ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે. એલસીબીએ આ મામલે સ્ટેમ્પ વેન્ડર આરિફ ધાંચીની પણ ધરપકડ કરી છે. હરીશ શાહના કહેવાથી અન્ય આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવીને જમીન વેચવાનું કૌભાંડ આચર્યું. કૌભાંડમાં યુવા મોરચાનો પ્રમુખનું નામ આવતા પંચમહાલનું રાજકીય વાતાવરણ ગરમાયું. ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની જીતને લઈને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને શુભકામના આપી છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીને મેચની જીતને લઈને શુભકામના આપી છે. અનિલ કપૂર, સોનમ કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર એક લડકી તો દેખા તો એસા લગાનું ટાઇટલ ટ્રેક રિલીઝ થઈ ચૂક્યું છે. ટાઇટલ ટ્રેકમાં સોનમ અને રાજ કપૂર વચ્ચેની કેમિસ્ટ્રી તેમના ફેન્સને ખૂબ જ ગમી રહી છે. સોશિયલ મીડિયા પર દીપિકા આગળ રણવીરસિંહનો નમેલો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટા સિમ્બાની સક્સેસ પાર્ટીની છે, જેમાં રણવીરસિંહ સાથે સિમ્બાની ટીમ રોહિત શેટ્ટી, કરણ જોહર પણ દીપિકા આગળ નમેલા જોવા મળ્યા. ત્રણેય લોકોએ દીપિકા આગળ શીશ નમાવીને તેઓ ઊભા રહ્યા અને દીપિકા ત્રણેય લોકોને આશીર્વાદ આપી રહી છે. દીપિકા અને રણવીર હવે અસલ જીવનની સાથે સ્ક્રીન પર પણ પતિ પત્ની તરીકે જોવા મળી શકે છે. જાણવા મળ્યું છે કે કપિલ દેવ પર બની રહેલી બાયોપિક ફિલ્મ 1983માં રણવીર કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેમની પત્નીના કિરદારમાં હશે દીપિકા. સોશિયલ મીડિયા પર દીપિકા આગળ રણવીરસિંહનો નમેલો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટો સિમ્બાની સક્સેસ પાર્ટીનો છે, જેમાં રણવીરસિંહ સાથે સિમ્બાની ટીમ રોહિત શેટ્ટી, કરણ જોહર પણ દીપિકા આગળ નમેલા જોવા મળ્યા. ત્રણેય લોકોએ દીપિકા આગળ શીશ નમાવીને તે ઊભા રહ્યા અને દીપિકા ત્રણેય લોકોને આશીર્વાદ આપી રહી છે. આ વર્ષે 2019માં અક્ષય કુમારની કુલ 5 ફિલ્મ આવવાની છે. અક્ષય કુમાર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં પણ જોવા મળશે. આ સિવાય કેસરી, મિશન મંગલ, ગુડ ન્યૂઝ અને હાઉસફુલ 4માં પણ આવશે. એક્ટર સૂરજ પંચોલીની ફિલ્મ સેટેલાઇટ શંકરનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ એક સૈન્ય જવાન ઉપર આધારિત છે. આ ફિલ્મ 5 જુલાઈના દિવસે રિલીઝ કરવામાં આવશે. સૂરજ પંચોલી પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી જુહી આપની સાથે જોડાશે.